આજે હું આવી ગયો રાજકોટની રવિવારીમાં. ગુજરાતની સૌથી મોટી રવિવારી અથવા તો ગુજરી બજાર જો તમે કહો. 5500 રૂપિયામાં બે સેટી આખી નવી ભૂસાની પ્લાયની નથી. હું છું તમારો દોસ્ત પ્રકાશ અને સ્વાગત છે ફરી એકવાર આજના નવા વિડીયોમાં. આજે હું આવી ગયો રાજકોટની રવિવારીમાં અને એ કહેતા મને જરાય સંકોચ નહીં થાય કે ગુજરાતની સૌથી મોટી રવિવારી અથવા તો ગુજરી બજાર જો તમે કહો. આ તમને પાછળનો ભાગ જે દેખાય, કેમ કે અહીંયા ફર્નિચરની જેટલી વેરાયટી હોય છે રાજકોટની અંદર, આઈ થિંક એટલી વેરાયટી અમદાવાદમાં, જામનગરમાં, જૂનાગઢમાં, સુરેન્દ્રનગરમાં આટલી બધી ફર્નિચરની વેરાયટી બીજે ક્યાંય હોતી નથી. બાકી મોસ્ટ ઓફ રવિવારીમાં ખાલી કપડાં ને એવું બધું વધારે હોય છે, બાકી ફર્નિચરની આટલી બધી વેરાયટી નથી હોતી. આ ફર્નિચરમાં અહીંયા નવું અને જૂનું બે પ્રકારનું ફર્નિચર મળે છે. આજે હું તમને બધી વસ્તુ બતાવવાનો જો ભાવ સાથે કે કયા ભાવમાં કઈ વસ્તુ મળે. અને નવા જૂના બે ફર્નિચરમાં ઘણી બધી વસ્તુ છે. બેડ છે, શોકેસ છે અને ટેબલ છે અને બીજી ઘણી બધી વસ્તુ છે. આપણે જાવું નીચે અને જોઈએ કે હું ભાવમાં ને હું વસ્તુ મળે છે. એક્ઝેક્ટ લોકેશનની વાત કરું તો આ જે રહ્યો આજી ડેમ ચોકડીએથી તમે ભાવનગર બાજુ જાઓ એટલે અહીંયા રસ્તામાં જ આવે. આજી ડેમ ચોકડીથી થોડાક જ આગળ છે અને તમે અહીંયા આવશો એટલે દેખાય જ જાહે, તમારે કોઈને પૂછવું નહીં પડે. આજી ડેમ ચોકડી, રાજકોટમાં આજી ડેમ ચોકડી આ રવિવારી ભરાય છે. અને ફર્નિચરની વેરાયટી એટલી બધી છે એટલે આ વિડીયોનો હું તમને બે ભાગમાં બતાવીશ, કેમ કે એક જ ભાગની અંદર બતાવવું પોસિબલ જ નથી, એટલી બધી વેરાયટી છે. હવે આપણે જાય નીચે અને જોઈએ કે હું વસ્તુ મળે છે ને હું ભાવમાં હોય છે. હવે અહીંયા એક જગ્યાએ જૂના દરવાજા પડ્યા છે નકરા, અને એ ઘણી બધી પેટર્નમાં, ઘણી બધી વેરાયટીમાં. આ બાજુ આપણે સેટ ઉભા એમના છે. હવે આપણે સેટ આ જૂના દરવાજા રહ્યા, આનો શું ભાવ છે ને કેવડીક સાઈઝ હશે? સાઈઝમાં તો ટેપ હોય તો માપ થાય. અંદાજે તો એ આમની 2-2.5 ફૂટ હોય. 2-2.5 ફૂટ પહોળાઈ અને લંબાઈ 6 ફૂટ, 6-6.5 ફૂટ. આવડો જે દૂધિયા કલરનો જે પડ્યો એનો શું ભાવ હશે? લાપસુપ લખેલો 1500 નો આવે ને 1000 નો આવે. 1500 નો આવે, 1000 નો આવે, 1000 ની આડેગાડેનો આવે. પછી આ બાજુ આવડા ઓલા ફાઈબરનો એનો 800-1000 રૂપિયાના. હવે ફાઈબરના એ 2-3 દરવાજા પડ્યા છે. આવડા જે રહ્યો આ ફાઈબરનો છે, ઓમ સારી કન્ડિશનમાં છે. આનો શું ભાવ છે? એના 600-700 રૂપિયા. એટલે 500 થી રેન્જ ચાલુ થાય એમ કોઈ તો હાલે. 500 થી લઈને 800-1000 સુધીના ફાઈબરના દરવાજા અને બીજા ઘણી બધી વેરાયટી છે અહીંયા. હવે અહીંયા એક કાકા પાસે ફર્નિચરના શોકેસ અને ટેબલ નવા ને જૂના બે, નવા જૂના બે રાખો ને કાકા. હવે આપણે આ જે શોકેસ પડ્યો શું સાઈઝ હશે ને શું ભાવ? 4-6 નો છે. અને શું ભાવ છે? 5000 રૂપિયા. પછી કહેવાના કે લેવાના? કહેવાના. પછી જેને ખરેખર લેવો જ છે તો ભાવ કરવાના, કા ખોટા ભાવ નહીં કરવાના. એટલે 5000 ની આસપાસ ગયા તો છેલ્લે ક્યાં સુધી દઈ દો? 2500 માં 3000 એટલે દઈ દે ખરી. તમે એકવાર આવો તો. પછી આ બાજુ કાકા ઓલો કાચ વાળો પડ્યો છે આખો શોકેસ, 15000 રૂપિયા. 15000 વાળો છે. કોઈને પાનની દુકાનમાં કે બીજા કોઈ ઇમિટેશન વાળા કે એવી રીતના હોય એને હાલે. પછી ઓલી બાજુ કાકા છેલ્લે પડ્યો સામે, એ નવા લાગે છે. એ નવા છે? નવા. ઓલો બ્લેક ને વ્હાઈટ રહ્યો બ્લેક વ્હાઈટ એ નવા છે. એ નવા શોકેસ છે. એ તમને જે દેખાય એનો શું ભાવ છે કાકા નવાનો? એ તમારે 8.5 નો જોતો આવે. 7.5 ને 8.5 આખો જોતો આવે. એક જોતો હોય તો મળી જાય? મળી જાય. એક જોતો હોય તો મળી જાય. 7.5 થી 8000 રૂપિયા. ત્યાર પછી આ બાજુ અહીંયા આગળ ટેબલ પડ્યા છે નવા. નવા છે ને પેલા ભૂસાના આવે કે પ્લાયના આવે? ભૂસું આવે. પ્લાયમાં જૂના આવે. પ્લાયમાં જૂના આવે. આવડું જે બ્લેક કલરનું રહ્યું નવું ટેબલ છે. નવા ટેબલ અને આ બધા નવા કોમ્પ્યુટર ટેબલ છે નાનું એવું. આનો શું ભાવ છે? ઓફિસ ટેબલ 3200 રૂપિયા. 3200 રૂપિયા. 3200 રૂપિયા છે એનો. ત્યાર પછી આ બાજુ આ ડબલનું મોટું ટેબલ છે 5 ફૂટનું. એ નવું છે બ્લેક કલરના સનમાઇકા વાળું. અને એક બીજું વુડન ફિનિશિંગમાં એ કોમ્પ્યુટર ટેબલ છે મોટું. ઓફિસ ટેબલ છે. એનો શું ભાવ છે કાકા મોટાનો? 4500 રૂપિયા. આ બ્લેક કલરનું રહ્યું 4500 અને ઓલું આગળ વુડનનું રહ્યું 5000 રૂપિયા. બાકી ખરેખર તમારે લેવું જ છે તો કાકા પાસે આવશો એટલે ભાવ થઈ જાય. હવે અહીંયા હજી એક જગ્યાએ નવા ટેબલ પડ્યા છે ડબલના. કોમ્પ્યુટર ટેબલ કયો કે ઓફિસ ટેબલ કયો સેટ? આપણે આનો શું ભાવ છે આ ટેબલનો? 4000 5
4000 રૂપિયા છે. 5 ફૂટનો છે, કોમ્પ્યુટર ટેબલ કે ઓફિસ ટેબલ છે, ઓફિસ ટેબલ છે. અને આ પ્રકારના બીજા 2-3 પડ્યા છે. બધાનો એક જ ભાવ છે કે અલગ અલગ ભાવ છે? સાઈઝ પ્રમાણે. બાકી પાછળ શોકેસનો ઘણો બધો સ્ટોક. અને આ બધા નવા છે શોકેસ કે એ જૂના છે? નવામાં જ આવશે. જૂના છે ઓમ નવાય મળી જાય, જૂનાય મળી જાય. એ શોકેસનો શું ભાવ છે અંદાજે? 6000 રૂપિયા જેવું થાય અંદાજે. આના સિવાય નહીં, આ બધી વેરાયટી તો તમે રાજકોટમાં આવશો એટલે તમને મળી જ જવાની છે. એના સિવાય નહીં, તમારે જે ડાબી સાઈડનો ખૂણો રહ્યો ત્યાં તમને વ્યૂ પ્રોડક્ટ કરીને એક વસ્તુ દેખાતી છે. ત્યાં તમે ક્લિક કરશો એટલે ઓનલાઈન જે વસ્તુ તમને મળે છે એમાં ફર્નિચરને લગતી, તમારે કિચનને લગતી ઘણી બધી વસ્તુ છે એમ ત્યાં મેં ત્યાં ટેગ કરેલી છે. આ એક યુટ્યુબનું એક નવું એક ફીચર છે કે આદિ સુધી તમે ખાલી યુટ્યુબમાં ખાલી વિડીયો જ જોતા હતા, પરંતુ હવે વિડીયો જોવાની હારે તમે વસ્તુની ખરીદી ત્યાંથી કરી શકશો. આ સાઈડનો તમને જે ડાબી સાઈડનો ખૂણો દેખાય ત્યાં વ્યૂ પ્રોડક્ટ કરીને વસ્તુ લખેલી છે. ત્યાં ક્લિક કરશો એટલે નીચે મેં જેટલી વસ્તુ ટેગ કરી છે એ તમને ત્યાં મળી જાય. અને એમાં અત્યારે ઘણી બધી ડિસ્કાઉન્ટ હાલે છે ઓનલાઈનમાં, 50%, 60%, ઘણી બધી સસ્તી અને સારી વસ્તુ તમને ત્યાંથી મળી જાય. હવે અહીંયા એક જગ્યાએ જૂના ડેલિયું અને ઓલી ઝારિયું ને એવી બધી ઘણી બધી વસ્તુ પડ્યું છે. આ તમને આખો જે પોર્શન દેખાય છે, આપણે ઘરમાં અથવા તો દુકાનમાં બહાર રાખવાની ઝારિયું છે. આ બધી એ પ્રકારની નાના મોટી, ભાઈ કોઈ ફ્લેટમાં કોઈને રવેશમાં કે એવી રીતે ક્યાંય જારી મારી હોય તો એ પ્રકારની જારીની ઘણી બધી વેરાયટી છે. શટરના અમુક પીસ પડ્યા છે. આ બાજુ આ પડ્યો ડેલો અને ડેલી છે, એની 2-4 વેરાયટી છે. એટલે આ પ્રકારની એ વસ્તુ તમને લોખંડની મળી જાય. એના ઓનર ક્યાંય છે નહીં, અમે આ ગોઈતા પણ એટલે તમને એમને કીધું કે ખાલી અહીંયા આ વસ્તુ મળે છે. હવે અહીંયા એક જગ્યાએ બારહાક સહિતના દરવાજા અને બારીઓ ગ્રીલવાળી ને એવી રીતે એમાંય નાની મોટી સાઈઝ અને ઘણી બધી વેરાયટી પડી છે. અને દરવાજા હજી તમે જો 1 નંબર કન્ડિશન મને લાગ્યા, મેં કીધું બતાવવા દેવા છે. હેન્ડલ ને દરવાજા હજી એની જ કન્ડિશનમાં બારહાક સહિતના છે. કાકા આનો શું ભાવે? આ બારહાક સહિતમાં દૂધિયા કલરનો 1000 રૂપિયા. 1000 રૂપિયાની આસપાસનો રેન્જ આવડા છે. વચ્ચે ગણપતિજી માર્યા છે. ત્યાર પછી આ એનથી ને સારી કન્ડિશનમાં, એના આકડિયા ને હેન્ડલ ને હજી એને એ જ કન્ડિશનમાં, કલર બે કલરમાં છે. એવી જ રીતના દરવાજા અને બારી, આ બધું જે રહ્યા આ બારીની વેરાયટી છે. આમાં બારે ઝારીએ મારેલી છે. અહીંયા મેજોરિટી જે કોઈ આવતા હોય એ હાથમાં ટેપ લઈને જ આવતા હોય, એટલે તમે તમારા ઘરની સાઈઝ પ્રમાણે માપી અને લઈ શકો. કાકા બારીનું શું હોય છે? 1500 રૂપિયા છે નાની બારીના. બાકી આ જ બારીની અંદર મોટી ઘણી વેરાયટી બીજી પડી. હવે અહીંયા આ ડેલા તમે જુઓ, હજી એને એ જ નવી કન્ડિશનમાં 2 ડેલા પડ્યા છે. આ બાજુ એક પડ્યો છે પેટર્ન વાળો અને આ મોટો એક. આ કાકા આનો શું ભાવ છે આ વાયલા ડેલાનો? વેચાઈ ગયો. કેટલામાં વેચો? 6000 રૂપિયામાં. આ 6000 રૂપિયામાં વેચો. અને આ બાજુ એનથી નહીં મોટો, કોઈને ગામડામાં ઘણાને બહુ મોટા ડેલા હોય એને હાલે. એનો શું ભાવ છે કાકા? એને આપણે 20 કહેવાના, પણ જરા ખામું બે એટલે 20 કહેવાના એટલે તેને લેવા જોઈએ. એમાં વ્યાજબી કરી દે 12000માં 15000માં, બરોબર ને? વ્યાજબી થઈ જાય આવું એટલે. અને એ તમે અહીંયા આવશો એટલે દેખાય જાય. આટલી બધી વેરાયટી તમને જે લોખંડના ડેલાની જારીની છે એ બીજે ક્યાંય જોવા જ નહીં મળે. હવે અહીંયા એક જગ્યાએ હજી બીજી ડેલીની અને ગ્રીલુની ઘણી બધી વેરાયટી પડી છે. આ તમને જે દેખાતી છે નવી જૂની નાના મોટી અલગ અલગ પ્રકારની ઘણી બધી ડેલી. પછી દરવાજા છે. પછી આ બાજુ જે રહ્યા આ એલ્યુમિનિયમ સેક્શનના કાચવાળા દરવાજા અને આ બાજુ બારી ને એની ફ્રેમ ને એ ઘણું બધું પડ્યું છે. એટલે તમે એકવાર ખાલી અહીંયા આવશો એટલે વસ્તુ તો બધી મળી જ જાય અહીંયા, નવા જૂની. આ બધી જૂની છે. ત્યાર પછી આ બધી અલગ અલગ પ્રકારની ઝારીઓ આપણે ક્યાંય રવેશમાં કે ગ્રીલમાં કે ક્યાંય દાદરે કે એવી રીતે ક્યાંય મારવી હોય તો ત્યાં બધે હાલે. કોઈને બેલો બનાવવો હોય ઝારીનો તો એ બની જાય. આ બધી ઝારીની વેરાયટી છે. અહીંના ઓનર ક્યાંય છે ને અમે ગોઈતા ક્યાંય મળ્યા નથી એટલે તમને ખાલી બતાવી દીધા, પણ રિઝનેબલ રેટમાં એકદમ તમને મળી જાય. તમે નવું લેવા જાઓ એનાથી અડધાથી ને ઓછા ભાવમાં આ વસ્તુ મળી જતી હોય છે. હવે અહીંયા એક જગ્યાએ કિચનની વસ્તુ ઘણી બધી છે. કિચનના ડ્રોવર ને એના દરવાજા ને ઓલા આગળ આપણે જે જોયા એ તો રેગ્યુલર ઘરના દરવાજા ને એ બધું હતું. અને આ પ્રકારના બીજા જે આગળ ખાલી ફ્રેમ કરવી હોય કોઈને મેળામાં અથવા તો આખી વોલના ક્યાંય હોય તો એ થઈ જાય. આ બધા કિચનમાં ને એવા દરવાજા સેટ. આનો શું ભાવ એક દરવાજા? અલગ અલગ ભાવ હોય. અંદાજે શું ભાવ હોય છે? અંદાજે 50, 100, 150, 200. 100 રૂપિયાના. 100 રૂપિયા. પછી સારી કન્ડિશન હોય તો થોડાક વધારે. પછી આગળ ઓલા કિચનના બાસ્કેટ
અને આ ડ્રોવર ને એવું પડ્યું છે એનો એમાં એમ જ અલગ અલગ ભાવ હોય. ચાલુ ક્યાંથી છે? ચાલુ જો મિનિમમ તમારે 1000 1500 2000 1000 રૂપિયા 10000 લગી પહોંચે. ઓલા આગળ જે બાસ્કેટ નો આખો ઢગલો પડ્યો એ 3000 3500 એકના સેટ આવે આખો. આખો સેટ આવે 3000 રૂપિયાનો આખો સેટ જારી વાળો છે. બાકી દરવાજા રહ્યા એ 50-100 રૂપિયાને જેવી કન્ડિશન એવો ભાવ, બરોબર ને? ત્યાર પછી આ એલ્યુમિનિયમ સેક્શનની ઘણી બધી વેરાયટી ભાઈ આપણે આ સેટની. આપણે સેટ આ કેવડી સાઈઝના એનો શું ભાવ? આમાં 4 ફૂટની હોય 5 ફૂટની હોય 4 ફૂટનો શું ભાવ? 4 ફૂટમાં આપણે ગણતરી કરી લઈએ 3500 3000 4000 3500 3000 આ બધા એલ્યુમિનિયમ સેક્શનના છે. બારી દરવાજા છે કાચ સહિતના, અને અમુક અમુકમાં તો ફ્રેમ હોય છે. 3000ની આસપાસની રેન્જ બધી છે આ બધી. અહીંયા એક જગ્યાએ કાકા પાસે નવા જૂના 2 ઘોડા પડ્યા છે. કાકા આ જૂના ઘોડાનો શું ભાવ છે? 5000 રૂપિયા કેવાના ભાવ છે. લેવાના શું ભાવ કાકા? ટોટલ 7 ઘોડા છે. 5000 રૂપિયા કે આ ઘોડાના 5000 રૂપિયા કાકા એકના? એવું છે? કેવાના કે પછી લેવાના? માંગવાનું છૂટ ગમે એટલા તમારે માગી લેવાના. એટલે આ પ્રકારના નવા જૂના આ પાછળ એ બધા નવા છે કે જૂના છે? આ નવા કયો જૂના કયો? આ બાજુ જે પડ્યા આ બીજા જૂના પડ્યા છે એ કલર બલર કરેલા. કાકા આનો શું છે આ કલર કરેલાનો? હા એ 4000 રૂપિયાના છે. લગભગ 5.5 ફૂટ જેવો છે. હવે અહીંયા એક જગ્યાએ નવી સેટી પડી છે નગરી, અને એ ઓલી બોક્સ સેટી છે અને ઉપર એમાં ઢાંકણા છે. આ સેટ આનો શું ભાવ છે? આનો શું ભાવ છે? 6000 રૂપિયાની છે આવડી બોક્સ પેટી છે. આમાં લોકે આપ્યો છે એટલે અહીંથી મને એમ છે ડ્રોવર હશે, આમ ખુલતું હોય છે. અને અહીંયા ઉપર આવી રીતે 2 ખાના છે. આખી નવી છે. આ પ્લાયની છે કે ભૂસાની? આ ભૂસાની આવે. શું ભાવ કીધો? 6000 રૂપિયા. પછી કેવાના કે લેવાના? કેવાના 5500 રૂપિયા જોડી, એટલે 2 આવે 5500માં. 5500 રૂપિયામાં 2 સેટી આખી નવી ભૂસાની, પ્લાયની નથી. ત્યાર પછી અહીંયા ઓફિસ ટેબલ ને કોમ્પ્યુટર ટેબલ સિંગલના ને નાના ને એવા ઘણા પડ્યા છે. આ આગળ જે પડ્યું આ સિંગલનું આગળ 1200 રૂપિયા ફાઇનલ કે ખાલી કહેવાના? ફાઇનલ જોઈને સેલોરિયું કાચવાળું છે. હા કાચવાળું એ તો 14000 રૂપિયા. 14000 રૂપિયા. એ જૂનું ટેબલ છે. આ જૂનું પ્લાયનું. અને એમાં અંદરની સાઈડમાં એક ખાના છે. તે અંદરની સાઈડમાં રહ્યા ત્યાં અંદર ખાના છે. અને ઉપર એમાં કાચનો ટોપ છે. 14000 રૂપિયા. પછી એમાં વ્યાજબી થઈ જાય ને? એમાં વ્યાજબી થઈ જાય તમારે જોતું હોય. હવે અહીંયા એક જગ્યાએ જે કાઉન્ટર ટેબલ પડ્યું છે, આવું કાઉન્ટર ટેબલ મેં ક્યાંય નથી જોયું. આખું રાઉન્ડ શેપમાં આખું જે દેખાય વુડન ફિનિશ અને કાચના ટોપ વાળું. કાકા શું ભાવ છે એનો? 35000 રૂપિયા. આખું એક જ છે ભાઈ. આખું એક જ છે. પછી આને લઈ જવું હોય તો? હા તમારે આઈસરમાં લઈ જવું પડે. આઈસરમાં લઈ જવું પડે. 35000 રૂપિયા. કેવાના કે લેવાના? લેવાના જોઈએ ને ભાઈ. લેવાના. એમાં લેવા વાળો ગ્રાહક વ્યાજબી થઈ જાય ને? તો હજી એમાં નવા બેવો તો થાય તમારે હજી અંદર એક રાઉન્ડ ટેબલ નાનું પડ્યું છે. કાકા પાસે રાઉન્ડ ટેબલની 2 વેરાયટી છે. એ 5000 રૂપિયા. એ 5000 રૂપિયાનું છે. એવડું જે રાઉન્ડ ટેબલ રહ્યું. હવે અહીંયા એક જગ્યાએ ખાલી નકરા કબાટ જ પડ્યા છે પતરાના. આ તમને જે આખી વેરાયટી દેખાય અલગ અલગ કલરના અને અલગ અલગ હેન્ડલ ને એવું છે. કોના સેટ તમારે શું ભાવ છે? એક જ લેવું હોય? આવડો પેલો પેલો એના 9000 છે. એના 9000 રૂપિયા છે. આ બધાનો એક જ ભાવ છે કે નોખા ભાવ? બધાના નોખા ભાવ છે. આ બાજુ જે સેટ ઊભા એની પાસે ખાલી કબાટની જ વેરાયટી હોય છે. અહીંયા રાજકોટની રવિવારીમાં આવડી કબાટની વેરાયટી બીજે ક્યાંય હોતી નથી. આ બધા નવા કબાટ છે. જૂના છે. બધા જૂના છે. કલર કરેલા કમ્પ્લીટ છે. ખોલીને કોઈ હું તમને બતાવતો નથી કેમ કે આટલી બધી વેરાયટી પડી છે. અંદાજે કેવડી રેન્જ કીધી બધા કબાટની? એ 7000 આવે ને 8000 ના આવે. સસ્તામાં સસ્તો કેટલા વાળો? 6000 રૂપિયા. સસ્તામાં સસ્તો 6000 વાળો છે. બાકી 6000 રૂપિયાથી રેન્જ ચાલુ થાય નાનીથી લઈને મોટા સુધી. હવે અહીંયા એક જગ્યાએ ઓલી ખુરશીઓ પડી છે. આપણે હોસ્પિટલમાં કે એવી રીતે ઘણી જગ્યાએ ઓલા બાકડા મૂકેલા હોય. એક 3ની વેરાયટી. આ બધી 3-3ની. આ સેટ આનો શું ભાવ છે? 4500. બધી 4500 વાળી જ છે. બધી 4500 વાળી જ છે. પ્યોર એસએસની છે, સ્ટીલની છે બધી.
4500 રૂપિયા 3 જણા બેસી શકે એવું. ઘણા ઘરમાં તો ન હાલે પણ કોમર્શિયલ યુઝ માટે હાલે. અહીંયા હાલે જતા હતા. આ જો એક શોકેસ પડ્યો છે, ઉપર આવી રીતે 2 ડ્રોવર જેવું છે અને બાકી અંદર ખાના છે. ઘરધણી ક્યાંય છે નહીં એટલે ભાવ ખબર નથી, પણ વસ્તુ સારી પડી છે. એટલે આ પ્રકારની ઘણી બધી વસ્તુ સારી એવી તમને મળી જાય એકવાર આવો તો. હવે અહીંયા એક જગ્યાએ કાકા બેઠા, નકરી ચાવીઓ જ છે. ચાવીઓ બનાવે છે અને વેચે છે. અને 4 વ્હીલની કાકા 4 વ્હીલની એ ચાવી છે સેન્સર વાળી? 4 વ્હીલની એ બનાવો છો? ઓલી રિમોટ વાળી છે 4 વ્હીલની ટીંગાઈ પાછળ, એનો શું ભાવ છે? ટુ વ્હીલરમાં બનાવીને આપી છે. ટુ વ્હીલરમાં 200 રૂપિયા ને 250 રૂપિયા. ટુ વ્હીલરની 4 વ્હીલરની નથી બનાવતા? ફોર વ્હીલની બનાવી છે પણ જેવી ગાડી જેવું સેન્સર જેવું પ્રોગ્રામ હોય એવો ભાવ. ટુ વ્હીલરના 200 ને 250 રૂપિયા. ઓલી રિમોટ વાળી ચાવી જે 4 વ્હીલની ચાવી આવે એવી જ બનાવી દો. ટુ વ્હીલની બરોબર ને? ઓરિજિનલ 200 રૂપિયા. 200 રૂપિયા. પછી એમાં ટુ વ્હીલમાં અલગ અલગ ભાવ હોય કે બધાના 200? 200 રૂપિયા 250 રૂપિયા જેવી ચોઈસ 200 250 રૂપિયા જેવી ચોઈસ કરે. 150 રૂપિયા જેવી આવી રીતે બંદૂક વાળી ને તલવાર વાળી ને એવી ઘણી બધી વેરાયટી પડી છે. જય રામનાથ લોક સેન્ટર કરીને દુકાન છે અને આ કાકા બેઠા છે. અલગ અલગ પ્રકારની ચાવી તમને બનાવી છે. તો આજના વિડીયોમાં આટલું જ. તમારી આજુબાજુમાં સ્વચ્છતા જાળવજો, તમારું ધ્યાન રાખજો. અને આના સિવાયની જેટલી રવિવારીના વિડીયો જે છે તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, જે તો કદાચ તમે નથી જોઈ તો ત્યાં જઈ જોઈ શકો છો. તો ફરી એકવાર મળશું નવા વિડીયોમાં નવા કન્સેપ્ટ સાથે. ત્યાં સુધી ભારત માતા કી જય, વંદે માતરમ.